નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટર્પીનોઇડના MCQ પાર્ટ 3માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટર્પીનોઇડના વધુ અગત્યના કેટલાક MCQ લઈને તેના વિશે ચર્ચા કરીશું અને MCQ સોલ્વ કરીશું. તો પ્રશ્ન નંબર 1 છે, ટર્પીનોઇડની 3,5 ડાયનાઇટ્રોબેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા 3,5 ડાયનાઇટ્રોબેન્ઝોએટની ઉત્પત્તિ કયા ક્રિયાશીલ સમૂહની હાજરી સૂચવે છે? ટર્પીનોઇડમાં જ્યારે ઓક્સિજન પરમાણુ હાજર હોય ત્યારે તેમાં હાઇડ્રોક્સિલ, કાર્બોનિલ સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહની હાજરી હોય અને ઓક્સિજનની પ્રકૃતિ એટલે કે કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે તે નક્કી કરવા માટે જ્યારે 3,5 ડાયનાઇટ્રોબેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી 3,5 ડાયનાઇટ્રોબેન્ઝેટ ઉત્પન્ન થતો હોય તો તેમાં OH હાઇડ્રોક્સિલ સમૂહની હાજરી હોય ત્યારે હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન અને બેન્ઝોઇલ ક્લોરાઇડના ક્લોરીન વચ્ચેની રિએક્શન દ્વારા HCl દૂર થાય છે અને બેન્ઝોએટ ઉત્પન્ન મળે છે. આમ OH સમૂહ જો હાજર હોય તો બેન્ઝોએટની ઉત્પત્તિ જોવા મળે છે. પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન A, OH. પ્રશ્ન 2, હેલોજન વિસ્થાપિત નિપજ ન બનતી હોય તો કયો સમૂહ હાજર હશે? જ્યારે કાર્બોક્સિલ સમૂહની હાજરી હોય અને કાર્બોક્સિલ સમૂહનો પ્રકાર નક્કી કરવાનો હોય કે કાર્બોક્સિલ સમૂહ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક પ્રકારનો હશે, એટલે કે કાર્બોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે તે નક્કી કરવા માટે જો પ્રાથમિક કે દ્વિતીયક કાર્બોક્સિલ સમૂહ હોય તો તેની હેલોજન સાથેની પ્રક્રિયા દ્વારા હેલોજન વિસ્થાપિત નિપજ મેળવી શકાય છે. કારણ કે પ્રાથમિક અને દ્વિતીયક કાર્બોક્સિલમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ હોય છે. પરિણામે આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને હેલોજન વિસ્થાપિત નિપજ મેળવી શકાય છે. પરંતુ જો તૃતીય કાર્બોક્સિલ સમૂહ હોય તો તે હેલોજન વિસ્થાપિત નિપજ આપતો નથી. પરિણામે અહીં પ્રશ્ન 2નો સાચો જવાબ થશે ઓપ્શન C. પ્રશ્ન 3, ટર્પીનોઇડના ઓક્સિડેશન દ્વારા કેવા પ્રકારની નિપજો મળતી હોય તો કીટો સમૂહ આલ્ડીહાઇડ સ્વરૂપે હાજર છે તેમ નક્કી થાય? સૌપ્રથમ કીટો સમૂહની હાજરી નક્કી કર્યા બાદ કીટો સમૂહ આલ્ડીહાઇડ કે કીટોન સ્વરૂપે આવેલો છે તે નક્કી કરવા માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. જો આલ્ડીહાઇડ સમૂહની હાજરી નક્કી કરવી હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન જો આલ્ડીહાઇડ સમૂહ હાજર હોય તો આલ્ડીહાઇડ સમૂહની ઓક્સિડેશન થતો કાર્બોક્સિલિકમાં કન્વર્ઝન થાય છે. એટલે કે કીટો સમૂહ આલ્ડીહાઇડ સમૂહ તરીકે આવેલો હોય તો આલ્ડીહાઇડના ઓક્સિડેશન દ્વારા તેટલા જ કાર્બન ધરાવતો મોનોકાર્બોક્સિલિક એસિડ મળે છે. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન C, કે જેમાં મૂળ સંયોજન જેટલા જ કાર્બન પરમાણુ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળતો હોય તો તેની અંદર આલ્ડીહાઇડ સ્વરૂપે કીટો સમૂહ હાજર છે એટલે કે આલ્ડીહાઇડ સમૂહની હાજરી નક્કી થાય. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન C. કારણ કે જો કીટો સમૂહ હાજર હોય કીટોન તો કાર્બોનિલના બંને બાજુ કાર્બન જોડાયેલા હોત અને ઓક્સિડેશન દ્વારા 2 કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળત. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન C. પ્રશ્ન 4, ટર્પીનોઇડની બેન્ઝાલ્ડીહાઇડ સાથેની આલ્કલીની હાજરીમાં બેન્ઝિલિડીન ઉત્પત્તિ અથવા પ્રાપ્તિ કયા સમૂહની હાજરી સૂચવે છે? કાર્બોનિલ સમૂહની હાજરી નક્કી કર્યા બાદ કાર્બોનિલ સમૂહ એ સક્રિય મિથિલિન સમૂહ તરીકે આવેલો છે એટલે કે CH2CO સમૂહ તરીકે આવેલો હોય તો તેની
આલ્કલીની NaOHની હાજરીમાં આલ્ડીહાઇડ C6H5CHO સાથેની પ્રક્રિયા દરમિયાન કાર્બોનિલ સમૂહની નજીક બાજુમાં આવેલ મિથિલિન સમૂહનો H2 અને આલ્ડીહાઇડ સમૂહનો ઓક્સિજન પાણીના અણુ તરીકે દૂર થાય છે અને બંને વચ્ચે દ્વિબંધ રચાતો બેન્ઝિલિડીન વ્યુત્પન્ન મળે છે. આમ જો સંયોજનમાં CH2CO સક્રિય મિથિલિન સમૂહની હાજરી હોય તો બેન્ઝાલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા બેન્ઝિલિડીન વ્યુત્પન્ન મળે છે. આમ સક્રિય મિથિલિન સમૂહ એટલે કે CH2CO સમૂહની હાજરી સૂચવે છે. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન સી CH2CO. પ્રશ્ન 5 નીચેનામાંથી કયો ટર્પીન ટર્પેન્ટાઇનમાંથી મેળવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી આલ્ફા પાઇનિન. પ્રશ્ન 6 બધા ટર્પીન્સનું કાર્બન માળખું બનેલું હોય છે. જ્યારે ટર્પીન્સનું વિઘટન કરવામાં આવે છે ત્યારે તેમાંથી આઇસોપ્રીનના અનેક એકમો મળે છે. એટલે કે ટર્પીનના બંધારણીય એકમ છે આઇસોપ્રીન. એટલે કે બીજા અર્થમાં બધા ટર્પીન એ આઇસોપ્રીન એકમોના બનેલા છે. એટલે કે કાર્બન માળખું આઇસોપ્રીન એકમો ધરાવે છે. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 7 બધા જ ટર્પીન્સ ઉષ્મીય વિઘટન દ્વારા આપે છે. તો ટર્પીનનું જ્યારે ઉષ્મીય વિઘટન કરીએ ત્યારે તેમાંથી આઇસોપ્રીનના અનેક એકમો મળે છે અને આઇસોપ્રીનનું IUPAC નામ છે 2-મિથાઇલ-1,3-બ્યુટાડાઇન. એટલે કે અહીં વિઘટન દ્વારા મળતી નિપજ થશે 2-મિથાઇલ-બ્યુટાડાઇન. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 8 નીચેનામાંથી કયો ટર્પીન ઓઝોનોલિસિસ પ્રક્રિયા દરમિયાન કાર્બન પરમાણુની સંખ્યામાં ફેરફાર અનુભવતો નથી? ટર્પીનની ઓઝોનોલિસિસ પ્રક્રિયામાં એટલે કે ઓઝોન સાથેની પ્રક્રિયા દરમિયાન દ્વિબંધમાં ઓઝોન O3નો અણુ ઉમેરાય છે અને અસ્થાયી ઓઝોનાઇડ મળે છે જેનું જળ વિભાજન થતો તેમાંથી જુદી જુદી નિપજો મળે છે આલ્ડીહાઇડ કે કીટોનિક. અહીં જો દ્વિબંધ ચક્રમાં આવેલો હોય એટલે કે એક જ દ્વિબંધ હોય અને ચક્રમાં આવેલ હોય તો ત્યાં ઓઝોનનો અણુ ઉમેરાતો જળ વિભાજનને અંતે આપણને તેટલા જ મૂળ સંયોજન જેટલા જ કાર્બન ધરાવતી નિપજ મળે છે. એટલે કે કાર્બન પરમાણુની સંખ્યામાં ફેરફાર થતો નથી. ઓપ્શન એની અંદર આપેલ દ્વિબંધમાં જ્યારે ઓઝોનનો અણુ ઉમેરાય છે ત્યારે એક કાર્બન પરમાણુની સંખ્યામાં ઘટાડો થશે. ઓપ્શન બીમાં પણ એક કાર્બન પરમાણુ ઘટશે. ઓપ્શન સીની અંદર અહીંથી બંધ તૂટે ત્યારે 1, 2 અને 3 કાર્બન પરમાણુની સંખ્યા ઘટશે. જ્યારે ઓપ્શન ડીની અંદર દ્વિબંધ ચક્રમાં હોવાથી બંધ તૂટતો અણુમાં કાર્બન પરમાણુની સંખ્યામાં ફેરફાર થતો નથી. પરિણામે ઓપ્શન ડીમાં આપેલ આલ્ફા ટર્પિનિયોલ એ સાચો જવાબ થશે. એટલે કે ઓઝોનોલિસિસ દ્વારા કાર્બન પરમાણુની સંખ્યામાં ઘટાડો થતો નથી, કોઈ ફેરફાર થતો નથી. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 9 ટર્પીન C20H20O નું ઓક્સિડેશન કરતો મેન્થોન મળે છે. તેથી તે કયો સમૂહ ધરાવતો હશે? તો અહીં C10H20O નું ઓક્સિડેશન કરતો મેન્થોન એટલે કે કીટોન મળે છે. આમ કીટોન ત્યારે જ મળે કે જ્યારે મૂળ સંયોજન આલ્કોહોલ હોય, OH સમૂહ ધરાવતો અને એ OH સમૂહ જો દ્વિતીયક પ્રકારનો હોય એટલે કે OH સમૂહ ધરાવતો કાર્બન એ બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેવા સંજોગોમાં ઓક્સિડેશન દરમિયાન OH અહીંથી દ્વિતીયક હોય તો પ્રક્રિયાને અંતે અહીં
OH સમૂહનો હાઇડ્રોજન અને કાર્બન ઉપરનો હાઇડ્રોજન H2 હાઇડ્રોજન તરીકે દૂર થતો નિપજ તરીકે કીટોન મળે છે. જ્યારે પ્રાથમિક આલ્કોહોલ હોય તો ઓક્સિડેશન કરતો, ઓક્સિડેશન દરમિયાન આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે H2 દૂર થતો. જ્યારે તૃતીયક આલ્કોહોલ હોય તો ઓક્સિડેશન થતું નથી. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ થશે બી, ઓપ્શન બી, દ્વિતીયક આલ્કોહોલ, દ્વિતીયક OH. પ્રશ્ન 10, નીચેનામાંથી કયા ટર્પેનોઇડના સંશ્લેષણ માટે રિફોર્મેટ્સકી પ્રક્રિયા ઉપયોગી છે? તો રિફોર્મેટ્સકી પ્રક્રિયામાં આલ્ફા હેલો એસ્ટર અને ઝીંકની હાજરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી બીટા હાઇડ્રોક્સી એસ્ટર અને તેમાંથી ત્યારબાદ આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એસિડ મેળવવામાં આવે છે અને ત્યારબાદ વધુ ગરમ કરતો તેમાંથી હાઇડ્રોકાર્બન પણ મેળવી શકાય છે. અહીં સિટ્રાલના સંશ્લેષણ દરમિયાન શરૂઆતમાં જીરેનિક એસિડ તો હેપ્ટીનોનમાંથી જીરેનિક એસિડ મેળવવા માટે રિફોર્મેટ્સકી પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ થશે ઓપ્શન એ, સિટ્રાલ. પ્રશ્ન 11, નીચેનામાંથી કયો ટર્પેનોઇડ ભૌમિતિક સમઘટકો ધરાવે છે? સિટ્રાલમાં 2 કાર્બન કાર્બન દ્વિબંધ છે, જે પૈકી એક કાર્બન દ્વિબંધની અંદર દ્વિબંધ ઉપર રહેલા બંને પરમાણુ કે પરમાણુ સમૂહો જુદા હોવાથી તેના ભૌમિતિક સમઘટકો શક્ય છે. એટલે કે અહીં આપેલા 4 ઓપ્શન પૈકી સિટ્રાલ ભૌમિતિક સમઘટકો ધરાવે છે. પરિણામે પ્રશ્ન 11નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 12, ટર્પેનોઇડમાં એકાંતરીય દ્વિબંધની હાજરી નક્કી કરવા માટે ઉપયોગી છે. ટર્પેનોઇડમાં અનસેચ્યુરેશન દ્વારા દ્વિબંધની હાજરી નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં 2 કે વધુ દ્વિબંધની હાજરી નક્કી કર્યા બાદ જો દ્વિબંધ એકાંતરે આવેલ છે કે કેમ, એટલે કે દ્વિબંધ એકલબંધ દ્વિબંધ હોય તો તેને કોન્જ્યુગેટ ડબલ બોન્ડ અથવા એકાંતરીય દ્વિબંધ તરીકે ઓળખવામાં આવે છે. આઇસોલેટેડ દ્વિબંધ કે જેમાં 2 દ્વિબંધના વચ્ચે 2 કે તેથી વધુ એકલબંધ હોય તો તેને આઇસોલેટેડ ડબલ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. જો એકાંતરીય દ્વિબંધ હોય તો તેની હાજરી નક્કી કરવા માટે ડીલ-સાલ્ડર પ્રક્રિયા, ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન એટલે કે અણુ વક્રી ભવનાંકના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્યો મેળવી, સૈદ્ધાંતિક એટલે કે સૂત્ર આપેલું છે ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશન માટેનું, અને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્ય વચ્ચેનો તફાવતને આધારે તેમાં ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશનનું મૂલ્ય મેળવવામાં આવે છે. અને આ અણુ વક્રી ભવનાંકનો જે તફાવત છે ઓપ્ટિકલ એક્ઝાલ્ટેશનનું મૂલ્ય એ તેમાં દ્વિબંધ એકાંતરે એક જ ચક્રમાં આવેલો છે કે જુદા જુદા ચક્રમાં, હોમોસાયક્લિક કે હિટ્રોસાયક્લિક, તે નક્કી કરવામાં ઉપયોગી છે. યુવી સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે યુવી વર્ણપટમાં લેમ્ડા મેક્સના આધારે પણ એકાંતરીય દ્વિબંધની હાજરી નક્કી કરી શકાય છે. આમ ઉપરોક્ત ત્રણેય એકાંતરીય દ્વિબંધની હાજરી નક્કી કરવા માટે ઉપયોગી છે. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. થેન્ક યુ ફોર વોચિંગ.